વર્ષ 2012માં ટ્રાન્સપોર્ટમાં પાર્સલ દ્વારા બિયરનો જથ્થો મંગાવનાર અને છેલ્લા 13 વર્ષથી ભાગતો ફરતો આરોપી ઝડપાયો। વર્ષ 2012માં છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ તારીખ 18મી સપ્ટેમ્બર 2012ના રોજ ફર્ટિલાઇઝર કંપનીના ગેટ સામે ટ્રાન્સપોર્ટ નગર ખાતે નારાયણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રવિ પેકેજિંગ નામ લખેલા પાર્સલમાં બિયરનો જથ્થો આવ્યો હોવાની બાતમીને આધારે જે તે સમયે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આ ગોડાઉનમાંથી રવિ પેકેજિંગ લખેલ 20 પાર્સલ જેમાં હાઈવર્ડ 5000 બિયર બ્રાન્ડના બિયર ભરેલા ટીન નંગ 950 જેની અંદાજે કિંમત ₹95,000નું મુદ્દામાલ જપ્ત કર્યું હતું। આ બિયરનો જથ્થો દમણથી આવેલ હોવાનું અને ટ્રાન્સપોર્ટના કર્મચારી વસંત કદમ નામનો ઈસમ ટેમ્પો લઈ આ પાર્સલ લેવા આવશે તેમ કહીને ગયા બાદ આવ્યો ન હતો, જેથી આ બિયરનો જથ્થો મોકલનાર મંગાવનાર અને વસંત કદમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર થયો હતો। આ ગુનામાં બિયરનો જથ્થો મંગાવનાર શહેરના તરસાલી વિશાલનગરમાં રહેતો વસંત બાબુરાવ કદમ પોલીસ ધરપકડથી બચવા માટે છેલ્લા 13 વર્ષથી ભાગતો ફરતો હતો, જેને વોન્ટેડ જાહેર કરી શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધમાં હતી। તે દરમિયાન તારીખ 8મી જૂનના રોજ મળેલી બાતમીને આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વડોદરા હાલોલ રોડ ઉપર આવેલ જરોદ ખાતે દર્શન હોટલ પાસેના અક્ષર એપાર્ટમેન્ટ ખાતેથી વસંત બાબુરાવ કદમ ઉંમર વર્ષ 64ને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે પોલીસ ધરપકડથી બચવા માટે મહારાષ્ટ્રના નાસિક ધુલિયા અને ખાતે સંતાઈને રહેતો હતો અને જરોદ હાલ પોતાના પરિચિતને મળવા આવ્યો હતો। શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીને છાણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે।